સુરતને ગતરોજ 74મા દિવસે નવા પોલીસ કમિશનર મળ્યા છે. અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ એક હત્યાનો બનાવ બન્યો છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગળા સહિતના ભાગો પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા નિપજાવવામાં આવી છે, જેથી પોલીસ હાલ સમગ્ર હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યાના બનાવ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પડકાર ફેંકાતો હોય એ રીતે ડિંડોલી વિસ્તારમાં આવેલી ચલથાણ કેનાલ રોડ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને યુવકની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ અજાણ્યો આરોપી નાસી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ ડિંડોલી પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગળા અને હડપચીના ભાગે ઈજાના નિશાન. પોલીસ અધિકારીઓએ કહ્યું કે અજાણ્યાનો મૃતદેહ મળી આવ્યો છે, જેથી મૃતદેહને હાલ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાહદારીઓનો ફોન આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે ગળા અને હડપચી પર ઘા કરીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલથી કડોદરા જતા કેનાલ રોડ ઉપર એક ડેડ બોડી મળી આવી છે. અત્યારે ડેડ બોડી ઉપર કેટલાક ઘાના નિશાનો પણ છે. એના માટે અમે તત્કાલ આ બોડી પીએમ માટે મોકલી દીધેલ છે. આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પહેલાં, અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તો એની તપાસ અત્યારે ચાલુ છે. આજ સવારે 100 નંબર પર કોલ આવ્યો હતો, જેના અનુસંધાને ડિંડોલી પીસીઆર અહીંયા આવી હતી અને એણે ઘટના સ્થળે આવી અને તમામ વિગતોની જાણ કરતાં તમામ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, તમામ ઓફિસર્સ પણ આવી ગયા છે. કઈ રીતની ઈજાઓ છે સર? કોઈ હત્યાનો મામલો કહી શકે? પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક ઈજાઓ જણાય છે કે જેના ગળા ઉપર અને હડપચી ઉપર ને એના ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે. તે છતાં એકવાર પીએમ રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું.